તો ફોર્મ ભર્યા બાદ પેટા ચૂંટણી માટે પ્રચાર પણ પૂરજોશમાં છે। કડીમાં બીજેપીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા। પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકીના ઘરની મુલાકાત લઈને તેમણે પ્રચાર શરૂ કર્યો। કરશન સોલંકીના પરિવારે આરતી ઉતારીને તેમને શુભકામનાઓ પાઠવી છે। કરશન સોલંકીના પરિવારને મળીને રાજેન્દ્ર ચાવડા ભાવુક પણ થયા હતા। કડી ભાજપના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડા કે જેમણે આજે ચૂંટણી ફોર્મ ભર્યા બાદ પોતાના પ્રચારની શરૂઆત કડીના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ કરશનભાઈ સોલંકીના ઘરે મુલાકાત લઈને ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કર્યો છે। તેમણે સૌથી પહેલી મુલાકાત કરશનભાઈ સોલંકીના ઘરે લીધી છે અને ત્યાં કરશનભાઈ સોલંકીના પૌત્રવધુએ આરતી ઉતારીને તેમને આશીર્વાદ આપ્યા છે। જે રીતે આપણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે, કરશનભાઈ સોલંકીના ઘરની સૌથી પહેલી મુલાકાત લીધી છે, તેનું કારણ શું? કરશનભાઈ અમે જ્યારથી ભાજપમાં હતા ત્યારથી મારા ખાસ મિત્ર હતા। સાથે સાથે અમારે વેવાઈનો પણ એક સારો સંબંધ, કારણ કે એમની દીકરી અમારા ગામમાં લગ્ન કરેલા છે અને કરશનભાઈનો સ્વભાવ પણ એવો કે બહુ મજા આવે એમની સાથે વાતચીત કરવી હોય। કામના પણ એવા કે આમ દોડીને કામ કરે, ગમે તે કોઈ પણ વ્યક્તિ હોય, કામ એટલું બહુ સારું એમનું કે ખાલી આ હું કહેવા ખાતર નથી કહેતો, પણ ખરેખર આ તો બહુ દુઃખની વાત છે। તો ભગવાને એમને જે તકલીફ આપી અને એકદમ અચાનક જતા રહ્યા એટલે બહુ દુઃખ થાય છે। પણ બસ કારણ કે આ એક પ્રક્રિયા એવી છે રાજકીય કે હવે એમાં આપણે આગળ વધવું પડે, એટલે પાર્ટીએ મને જે ઉમેદવારની ટિકિટ આપી અને ઉમેદવારી પત્ર આજે ભર્યું તો મને એવો વિચાર આવ્યો કે પહેલું સાહેબના ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ, એમના આશીર્વાદ લઈએ તો આપણે આગળ વધીએ અને સક્સેસ થઈએ। જૂના કામો છે એને પૂરા કરવાની તો પ્રાયોરિટી રહેશે જ, સાથે સાથે નવા કામ માટે તાલુકા સંગઠન છે, શહેર સંગઠન છે, એની સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને પછી આગળના કામો બધા કરીશું। તો આ છે રાજેન્દ્રભાઈ ચાવડા કે જેમણે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત સ્વર્ગસ્થ કરશનભાઈ સોલંકીના ઘરે સૌથી પહેલી મુલાકાત લીધી છે અને ત્યાં કરશનભાઈ સોલંકીની જે ફોટો છે તેને નમન કરી અને ચૂંટણીમાં જીત અપાવવા માટે તેમણે આશીર્વાદ લીધા છે। કરશનભાઈના પૌત્રવધુએ પણ તેમની આરતી ઉતારી અને આશીર્વાદ આપ્યા છે। રાજેન્દ્રભાઈનું કહેવું છે કે આ એક પ્રક્રિયા છે, પરંતુ જે રીતે કરશનભાઈ સોલંકીનું અકાળે અવસાન થયું, જે રીતે તેઓ બીમાર થયા અને ત્યારબાદ તેમનું અવસાન થયું ત્યારે તેમને પણ ખોટ પડી છે, કારણ કે તેમના કરશનભાઈ સોલંકી અત્યારે જે રાજેન્દ્રભાઈ ચાવડા ઉમેદવાર છે તેમના સગા થાય છે, એટલે તેઓ આ તબક્કે ભાવુક છે। પરંતુ એક પ્રક્રિયાના ભાગરૂપે જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમને વિશ્વાસ છે કે તેઓ આગામી જે વિધાનસભાની ચૂંટણી છે તેઓ જંગી બહુમતીથી જીતશે, આ પ્રકારનો તેમને આશાવાદ વ્યક્ત કર્યો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહીસાગર। એટલે મારા ફાધર તો સરળ અને સાદગીવાળા જ હતા, એમને અચાનક જ બીમારી આવી ગઈ, તો પછી તો હું તો એ જ આશા રાખું છું કે ભાઈ જે ઉમેદવાર નક્કી કર્યા છે એ જંગી બહુમતીથી જીતો અને પાર્ટીનું ન્યાય મળે। રાજેન્દ્રભાઈનું પહેલી વાર મુલાકાત તો પહેલી વાર જ થઈ, પણ મારા ફાધર જેવા જ હશે એ હું કહી શકું।